Hey everyone, if you interesting to primitive and primitive fact, so you भले बता रहे। See हाँ, स्वागत से आप। And yes, I am starting a new journey in Gujarati language, and it is under 2 minutes fact. By the way, 2 minutes fact is our new playlist on ST Maru YouTube channel. The motive of this playlist is that whatever facts are told to you should be absolutely accurate with examples. So let's start it. Today topic here, the most primitive hotel. Yes, that's name is Kolar Bean Eco Lodge. જી હા, એકદમ આદિમ હોટેલ છે અને આ એક એવી અદ્ભુત હોટેલ છે જ્યાં તમારે જમવાનું તમારે જાતે જ મેનેજ કરવું પડે છે. બિલકુલ, આ હોટેલ સ્વીડનમાં છે અને સૌથી પ્રાચીન હોટેલ છે જે એકદમ ઝૂંપડીઓમાં સ્થિત છે. અને સૌથી મોટી વાત એ કે ઝૂંપડીઓ પણ કોલસાની છે અને ત્યાંનું વાતાવરણ એક શાંતિપૂર્ણ મેળાવડો છે અને લોકેશન તો લીલાછમ જંગલોથી ઘેરાયેલું છે. અને આની વિશેષતા એ છે કે તેમાં પાણી કે વીજળી વિના કાદવની ઝૂંપડીઓ છે. અને આ હોટેલમાં આપણે બેક ટુ બેસિસ મતલબ મૂળભૂત બાબતોનો અનુભવ આપે છે. અને ત્યાં પધારેલા મહેમાનો જે હોય છે એ મૂળભૂત ખાદ્ય ચીજો માટે પેન્ટ્રી પર આધાર રાખે છે. અહીંયા આગ માટે પાણી અને લાકડા જાતે જ એકત્રિત કરવા પડે છે. આ હોટેલમાં વીજળી કે પાણી વિના તમે અહીંયા જીવનના કુદરતી આનંદ માણવા માટે મુક્ત છો, કોઈ રોકટોક નથી. આ હોટેલ સવારના પક્ષીઓના ગીતોથી ઘેરાયેલી હોય છે અને સાંજે તો આગનો શાંત અવાજ હોય છે. અને આ હોટેલનું એક્ઝેક્ટ લોકેશન સ્વીડનના સ્કિનસ્કેટબર્ગની બહાર સુંદર સ્પૃશ જંગલોમાં સ્થિત છે, જ્યાં તમને બહાર હૂંફાળું અને મીણબત્તીઓથી પ્રકાશિત કોલસાની ઝૂંપડીઓ મળશે. દરેક ઝૂંપડીમાં 2 બંક ફૂલેલા ગાદલા અને ગરમ ઘેટાના ચામડાઓના ગાલીચાઓથી સજ્જ છે. અને જો જરૂર હોય તો બાળકો માટે એક વધારાનો બંક પૂરો પાડી શકાય એમ છે. અને છેલ્લે સુધી આ એક પર્યાવરણને અનુકૂળ હોટેલ છે. બધા કોલાર ગ્રીન રહેઠાણ કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. અને મહત્વની વાત કે તમારા રોકાણમાંથી મળેલી કેટલીક આવક તો સીધી સ્થાનિક પર્યાવરણની સુંદરતા જાળવવા માટે ઉપયોગમાં લેવાય છે. રિસાયકલિંગ માટે તો પુષ્કળ જગ્યા છે અને તમને સ્થળ પર જ ખાતર શૌચાલય મળશે. જ્યારે તળાવમાં સ્નાન કરવું એ તો પ્રકૃતિમાં ડૂબકી લગાવવાનો એક સંપૂર્ણ માર્ગ છે. આવી દેશ અને દુનિયાની અજાણી વાતો માટે અમે તમારી સમક્ષ દર શનિવારે સાંજે 8 વાગ્યે એક નવા ટોપિક સાથે હાજર રહીશું. તો આજે અમને અહીં રજા આપો. મળીએ આવતા શનિવારે. ત્યાં સુધી ટાટા બાય બાય. અને હા, ધ્યાન રાખજો તમારું, પોતાનું અને સૌ. જય હિન્દ.